જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને અમાર તનિષાબેન છે તૈયાર થઈ ગયા છે. કેવા તૈયાર છે કમેન્ટમાં કહેજો. અમાર રૂમાબેન તૈયાર કરી દીધા છે કારણ કે અમારા સ્કૂલે ફંક્શન છે રક્ષાબંધનનું, એટલે અમને સ્કૂલેથી ટીચરે કીધું હતું ઓલી સાડી પહેરવાનું, એટલે આજે આપણે પહેરી લીધી છે. એવું છે. સાડી કેવી લાગી કમેન્ટમાં કહેજો. કોમેન્ટમાં કહેજો. હા, અને પછી મમ્મી શરૂ કરશે વ્લોગ. એમ તો કે પછી મમ્મી કરશે. હાલો મમ્મી કરે તો ચાલો ફેમિલી, પછી છે ને આપણે વ્લોગ શરૂ કરશું. અત્યારમાં છે ને બે બેનું એ તૈયાર થઈ ગયું છે, બે બેનું તૈયાર થઈ ગયું છે એવું કહેવાય ગયું. તો અત્યારમાં તન્વિષાબેન તૈયાર થઈ ગયા છે ને આપણે ઉતારવાની છે શાકભાજી હમણાં. તો ઉત્સવભાઈ તૈયાર થઈ ગયા, જવો નાસ્તો બાકી છે. પણ આજ તન્વિષાબેન ને જવાનું હતું ને નિશાળે. હા, તૈયાર તો કરીને જ આવીશ હું. કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજમાં જો પાછો બે બેનું છે ને તન્વિષાબેન નિશાળે જતા તો વિડીયો શરૂ કરી દીધો. તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો ને. આજમાં બતાવશું આપણે મસ્ત મજાની આપણી શાકભાજીમાં. તો આ ઘર પાસે પાંદડી છે ને એ ફેમિલી જો આવી રીતનો ફાલ આવ્યો છે. આ છે પહેલો ફાલ. અને પછી તમને ખબર છે કે દાંડલીઓમાં ફાલ અવારનવાર આવ્યા કરે. તો અત્યારમાં બતાવી દઉં ને પછી મરસીમાં કેવો કુકડ ગયો ને એ બતાવી દઉં. મરસા ઉતારવાનું કરી દીધું શરૂ કા. અને મરસા ઉતારવામાં છે ને કાંઈ વાર ન લાગે, જાળવીને ઉતારવાના હોય. અને સાતમ આઠમમાં ભજીયા ખાવા હોય તો વી આવજો એમ તો કયો. સાતમ આઠમમાં ભજીયા ખાવા હોય તો વી આવજો, આપણે સ્પેશિયલ મરસાના બનાવશું. તો થોડીક શરદી થઈ ગઈ છે એવું છે ને. પેંડા ઓછા ખાજો. તમારે બેનું તો એ કે નથી લાવતું, પણ મારા ભાઈને બાંધવા જાવ ને એમાં હોય ને એ પરાણે ખવડાવે કા. એને બેનું કોઈ દી ન લાવે અમારે. હાલો ત્યારે એવું છે. અને મરચા ઉતારી લઈ ફેમિલી. મરચા છે ને ઉતારી લીધા છે કમ્પ્લીટલી. મરસીનું કાંઈ ઘટે નહીં એવા મરચા છે. અને ઉતારી લીધું છે પોટકું. બાકી તો જુઓ ફેમિલી, મરચા ઉતારીને વૈયા છે આપણે દૂધીમાં. દૂધી આપણે છે ને ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, કાંઈ ઘટે નહીં એવી તમને બતાવી જ છીએ આપણે વિડીયામાં. અને ફાલે એકદમ ફર્સ્ટ ક્લાસ આવે છે, જુઓ સરસ મજાનો. અને ફેમિલી છે ને કમેન્ટ વિશે વાત આપણે કામ કરતાં કરી જ છીએ. અને કમેન્ટ જો આપણે આવે છે ને જય જવાન જય કિસાન, બધી કમેન્ટ આપણા માટે બેસ્ટ જ છે. પણ એ કમેન્ટ જોઈને આપણને છે ને જરાક થોડી ઉર્જા આવી જાય આપણે કે આપણે છે ને એક કિસાન છીએ. અને કિસાનને એટલું માન જોશો તમે પણ કિસાન હશો. અને એટલે જ તમને એમ થતું હોય કે જય જવાન જય કિસાન આપણે લખી. અને બાકી ફેમિલી છે ને આપણી દૂધી જવો ફર્સ્ટ ક્લાસ એક નંબર છે. આપણે કેટલી મહેનત કરી છે એ તમે જોવો જ છો વિડીયામાં અવારનવાર. જવો દૂધી એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને આપણે આવી ગયા છીએ વેલાવાળા દાણિયામાં. તો આ છે આપણા વેલાવાળા દાણિયા. અને આની અંદર ભીંડો છે. એમાં પણ આપણે હવે વેલા પાછા જો બીજી વખત કાટવા જોહે, કટ કરવા જોહે. જુઓ હજી છે ને ભીંડો શરૂ નથી થયો ને ત્યાં વેલા થઈ ગયા બહુ. એટલે આપણે છે ને ભીંડો ઉતારીને કરી દીધું શરૂ. અને ભીંડામાં આટો મારીને હવે છે ને ભીંડો ઉતારી લઈ ફટાફટ. જો એટલે ભીંડો છે ને આપણે હવે છેલ્લો વારો છે એને જેમ જ છે. એટલે બહુ આવી રીતનો છે ભીંડો. અને ભીંડો એકલી ઉતારું. એકલા ઉતારતા છે ને આપણે શરૂ હોય ગુનગુનાવાનું કે આપણે છે ને ગાતા જઈએ કીર્તન. ઘડી ઘડી ઉપરાવે અંતરમાં આવે ને વયા જાય. નથી કરી ભગતિ મીરાબાઈ જેવી, જેરે યારો ગવાયાવે મારો વાલો આવીને વિયા જાય. ભીંડા ઉતારી લીધા કમ્પ્લેટ. અને આપણે છે ને આવી ગયા છીએ આ શેઠલી હાલે જાય છે ને. કારેલા તો છે ને બે બેન કાલ ઉતારી લીધા છે. તો એ પણ જો લાટ કારેલા છે મસ્ત મજાના, સરસ મજાના. જુઓ કારેલા તો લાટ ઘણી જગ્યાએ છે. અને તમને કહું એમ કે આ હેઠે છે ને આપણે 3-4 કારેલાને વેલા જ ઉજરા છે ને. અત્યારે 12 વાગી ગયા છે. જુઓ મઠે મોલ્લો બોલવા માંડ્યો છે સરસ મજાનો. આપણે
મોઢે છે ને મોલ્લો બોલે, બહુ કાંઈ વિડીયામાં ન લઈ શકી ફેમિલી, તમને ખબર જ છે જે વિડીયા બનાવતા હશે. તો ચાલો ફેમિલી, આપણે જો જાય છે રાખડી બાંધવા તૈયાર થઈ ગયા છીએ. આપણે કહેતા હતા રક્ષાબંધન કાલ છે કા, કે આજ રાખડી બાંધાવી તો બપોર સુધી આપણે બહુ પણ કામ હોય, અને બપોર પછી જઈએ એટલે આપણે કામ થઈ જાય બે કા. જો ફોન આને તો પછી ફોન બંધ કરી દે. આપણે આવી ગયા છીએ પપ્પાની ઘરે, અને આપણે બાંધવા માંડ્યા છીએ. રાખડીની રસમ શરૂ કરી દીધી છે. અને જો આ છે રાખડી, આ છે આપણે મીઠાઈ લાવ્યા છીએ, અને હવે રાખડી બાંધી દઈ ફેમિલી. અને આ છે આપણા નાના ભાઈ. તો તમે બધા કેદી રક્ષાબંધન ઉજવો છો એ કેજો ફેમિલી. જો કંકુ ઢોળાઈ ગયું છે તોય. અને આ છે આપણા નાના ભાભી. રાખડી બાંધી દઈ. બેને કારે બતાવી. જો અમે આવી રીતે રક્ષાબંધન ઉજવીએ, અને ભાઈને ગળું મોઢું મૂકે. આખો હોય ને. કેમેરામેન નું મોઢું પેલું કરાવો. તો આવી રીતે આપણા ગામડિયામાં જો આવી રીતે અમે રક્ષાબંધન ઉજવીએ ફેમિલી. તમે કેવી રીતે ઉજવો એ પાછા કમેન્ટમાં કહેજો. અને હજી મોટા ભાઈને બધાને જો હજી તો ઘણા ભાઈઓ બાકી છે, પણ આપણે બે ભાઈઓનો વિડીયો લેશું. હાલો, કોકને ગમે કોકને ન ગમે, એટલે આપણે આપણા બે ભાઈઓનો વિડીયો લેશું ફેમિલીને. આ છે આપણે નાના ભાઈના મકાન. તો ચાલો ફેમિલી, આ આપણે છે ને મોટા ભાઈ છે, અને આ ભાઈ આપણે સુરત રહે છે, કોઈ દી વિડીયામાં નથી આવતા. આ આપણા ભાભી છે. તો આપણે છે ને બેયને રાખડી બાંધવાની છે. કંકુ ચોખા નથી હો, ઈ સુરત રહે ને એટલે આ ચોખા નથી. કાલ છે રક્ષાબંધન, પણ આપણે છે ને એને સુરત વયું જવાનું છે તે આજ આવ્યા, નકર તો આપણે રક્ષાબંધન ને દી જ આવીએ. આ ખાઈ જાવ પસંદ હાલ. પરસ્યા નાલ રહી જાય. હાલ આ અમારો વરાજો છે. આ છોકરી ગોતી રાખજો. તો આ છે આપણે ભાઈનો છોકરો, અને આપણે કાંક ચેનલમાં કાંક ગમે એ કામ હોય ને તો ધોળાધોળ નો આવે. તો આપણે છે ને બે ભાઈને એક જ છોકરા છે, તો હારવાર છે ને એ બે ભાઈના છોકરાને તે આપણે રાખડી બાંધીએ. તમે જોઈ લેજો, અહીંયા આવશે તમારે વિડીયો જોઈ લેજો સુરત. તાર પપ્પાને દુખણા લેતા ભૂલી. બસ ને. તો હાલો ફેમિલી, આ છે ને આપણે મોટા ભાઈના મકાન છે. અહીંયા નાના ભાઈના પેલા આપણે બતાવ્યા અહીંયા. તો સૌ ફળિયામાં કેવા મસ્ત મજાના ફૂલડા છે, સરસ મજાના, અને લીંબુડી લાટ છે, અને કલમું નાખી ગયા છે ભાઈ આવી. તો પછી આપણે કેરીઓ ખાવા આવશું. તો ચાલો ફેમિલી, આ છે આપણા કાકાના દીકરા ભાઈ. એટલે આપણે છે ને બધા ભાઈઓને રાખડી બાંધી છીએ. અને એક ભાઈ છે ને અહીંયા નથી, બે ભાઈ છે અહીંયા, તો એને બાંધી દઈએ. જેટલા ભેગા થાય ને એટલાને બાંધી દઈએ. ભાઈઓને રાખડી બાંધવી જ પડે, રક્ષાબંધન હોય એટલે. ભાઈઓ આપણી વાટ જોઈને બેઠા હોય. વાટ જોતા થાકે? તું વાટ જોતી થઈ કે? આ હાથ નો હોય. આ અમારા ભાઈ પણ ભાઈ ઈ હાથે નો હોય. તેથી હા, તો એ હાથ અંબાય હોય એ હાથે બાંધે.
જોઈ લો ટાસકા ફૂટી ગયા ને તો ભાઈ કોને ન વાલા હોય તો ભાઈ ને મીઠું મોઢું કરાવવું પડશે નકર બાઈ પાછું કહે કે અમારે હાટું પેંડા નો લાવ્યા બધા જોઈએ કે એક બસ ભાઈ ને હવે તો હવે એટલે ઈ હાટું તો રાખ્યા ઓલી બેન ને દીધી વિડિયો ઉતાર્યો હારો લાઈક કરી લેવો તમારે તો કઈ બતાવતા જ નહીં અમારે ઓલામાં બીજી ચેનલ કરી આ પણ આપણા ભાઈ છે આપણા ભાઈ વાડીએ કામ કરે છે ભાઈ પાસે રાખડી બાંધવા તો ભાઈ છે ને અહીંયા માલ ઢોર બહુ આવી ગયા ને તે હરખું કરતા હતા ને આપણે વાડીએ ભાઈ આવ્યા છીએ ભાઈને રાખડી બાંધવા અને અહીંયા કાંઈ સાંડલો બાંધલો તો હોય નહીં તો એવું છે ફેમિલી એવું રક્ષાબંધન હોય અમારી જુઓ તો અહીંયા જો આ છે ને બગદાણાનો રસ્તો છે હો પૈસા ન જોતા મારે નહીં તો ફેમિલી પૈસા હાટું કઈ બેનું રાખડી ન બાંધતી હોય પણ ભાઈ છે ને તોય કોઈ દી ખાલી હાથે ન બંધાવે અને આ ભાઈની વાડી છે જુઓ એની સિંગ બધી રોંધી નાખી એમ કેતા હતા આજ વાડ કરું છું તો વાડીએ બોલાવી લીધા બેન ને ઘરે જવાનો ટાઈમ નહીં રહ્યો તો અને આપણે તો ભાઈ જ્યાં હોય ને આજ એવો તહેવાર છે ને આજ ભાઈ જ્યાં હોય ને રાખડી બાંધવા જઈએ આપણે હાલો તે મહેમાન હવે હા ભલે સીતારામ સીતારામ આપણા ભાઈ છે અને આપણી ઘરે લગ્નમાં આવ્યા ત્યારે આપણે મામેરું વધાયું ને તેથી આપણા વિડીયોમાં આવ્યા હતા અને અવારનવાર આપણે આવ્યા જ કરી પણ કોઈ દિવસ વિડીયો લેવાનો ટાઈમ ન હોય એવો આવો કાંઈક મોકો હોય ને તો વિડીયો લઈ ફેમિલી નગર કોકને એમ થાય ભાઈઓને જ ન થાય પણ બીજા કોકને એમ થાય કે આ જ્યારે હોય ત્યારે ફોન કાઢીને ઊભા રહે તો આપણે ભાઈને છે ને મસ્ત મજાના વધામણા કરી નાખ્યા છે અને રાખડી બાંધી દઈને પછી દુખણા લઈ લઈ ફેમિલી તો ભાઈઓ છે ને ભેગા થયા ને એટલાને આપણે વિડીયામાં લીધા છે અને એ તે છે ને હવે આપણે પગાર આવતા છો ને પછી ભાઈઓને વિડીયામાં લઈ જ્યાં સુધી આપણે નતા લીધા હાલો ત્યારે એવું છે અને અહીંયા આપણા ભાભી બેઠા છે ઈ પણ છે ને આશા વર્કમાં નોકરી કરે છે હો મોટા નોકરી હા નોકરિયાત છે અને હવે ભાઈને છે ને દુખણા લઈ લઈને પછી ગળું મોઢું કરાવી લઈ અને ભાઈ પાસે આવ્યા ને ત્યાં પેંડાઈ જો એટલા રા ઈ પરાયણે ઊંઘો રહેવા દે આવજો ફેમિલી બધા હા અને બેનની ચેનલને સબસ્ક્રાઇબ કરજો ન કરેલું હોય તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો આમાં શું સરી બટકું નહીં ખાધું આમાં સેવજી કઈ સૌ અહીંયા જો ઊભી ઓળખી ગયા લે ઓળખી નો લે પેલા મને આખા ગામને ઓળખી જાવું ને આ તને ઓળખું તો આપણે છે કાળુભાઈ લગ્નનો ફોટો કા મામી છે ઓળખી ગઈ ને આ બેટા મારો ફોન લેતો એ લાવતી ને ઈ કઈક નું દેખાડ ગયા આગળ તમને ક્યાં યાદ હતું હું ગાડી જોજો તો ઓઇલ